ચોથો સ્કંદ 29મો અધ્યાય પુરંજન ઉપાખ્યાનનું તાત્પર્ય। રાજા પ્રાચીન બરહીએ કહ્યું, હે ભગવાન, તમારા વચનોનું પૂરેપૂરું તાત્પર્ય મારી સમજમાં આવતું નથી। વિવેકી મનુષ્યો જ તે વચનોનું તાત્પર્ય સમજી શકે છે, અમે કર્મ મોહિત જીવો નહીં। શ્રી નારદજીએ કહ્યું, હે રાજન, પુરંજન એટલે કે નગર નિર્માતા એ જીવ છે જે પોતાના માટે 1, 2, 3, 4 અથવા ઘણા પગપાળા કે પગ વિનાના શરીરરૂપી નગર તૈયાર કરી લે છે। તે જીવનો મિત્ર કે જેને અવિજ્ઞાત નામે વર્ણવવામાં આવ્યો છે તે ઈશ્વર છે, કારણ કે કોઈ પ્રકારના નામ, ગુણ અથવા કર્મોથી જીવોને તેની જાણ થતી નથી। જીવે જ્યારે સુખ દુઃખ રૂપી બધા જ પ્રાકૃતિક વિષયોને ભોગવવાની ઈચ્છા કરી ત્યારે તેણે બીજા શરીરને બદલે 9 દ્વાર એટલે કે ઇન્દ્રિય છિદ્રો તથા 2 હાથ અને 2 પગવાળું માનવ શરીર જ પસંદ કર્યું। બુદ્ધિ અથવા અવિદ્યાને જ તમે પુરંજનની નામની સ્ત્રી જાણો। એના જ કારણે દેહ, ઇન્દ્રિયો વગેરેમાં હુંપણા, મારાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તેનો જ આશ્રય લઈને શરીરમાં ઇન્દ્રિયો વડે વિષયોનો ભોગ કરે છે। 10 ઇન્દ્રિયો એ જ તેના મિત્રો છે કે જેમના થકી બધા પ્રકારના જ્ઞાન અને ક્રિયાઓ થાય છે। ઇન્દ્રિયોની વૃત્તિઓ એ જ તેની સખીઓ છે અને પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન સમાનરૂપી 5 પ્રવૃત્તિઓવાળો પ્રાણવાયુ એ જ નગરનું રક્ષણ કરનારો 5 ફણાવાળો સર્પ છે। બંને પ્રકારની જ્ઞાન અને કર્મની ઇન્દ્રિયોના નાયક મનને જ 11મો મહાબળવાન યોદ્ધો જાણવો જોઈએ। શબ્દ વગેરે 5 વિષયો એ જ પાંચાલ દેશ છે જેની વચ્ચે તે 9 દરવાજાવાળું નગર વસેલું છે। તે નગરમાં એક સ્થળે જે 2 દરવાજા બતાવવામાં આવ્યા હતા તે 2 નેત્ર ગોલકો, 2 નાસિકા છિદ્રો અને 2 કર્ણ છિદ્રો છે। તેમની સાથે મુખ, લિંગ અને ગુદા એ અન્ય 3ને સાથે ગણતા કુલ 9 દ્વાર છે। તેમનામાં જ થઈને તે જીવ ઇન્દ્રિયોની સાથે બાહ્ય વિષયોમાં જાય છે। એમાં 2 નેત્ર ગોલકો, 2 નાસિકા છિદ્રો અને 1 મુખ એ 5 પૂર્વાભિમુખ દ્વાર છે। જમણા કાનને દક્ષિણનું અને ડાબા કાનને ઉત્તરનું દ્વાર સમજવું જોઈએ। ગુદા અને લિંગ એ નીચેના 2 છિદ્રો પશ્ચિમના દ્વાર છે। ખદ્દોત અને આવિર્મુખી નામના જે 2 દરવાજા એક જ સ્થળે બતાવ્યા હતા તે નેત્ર ગોલોક છે તથા રૂપ એ વિભ્રાજિત નામનો દેશ છે, જેનો અનુભવ જીવ આ દ્વારોથી ચક્ષુ ઇન્દ્રિયની મદદથી કરે છે। ચક્ષુ ઇન્દ્રિયને જ પહેલાં ધ્યુમાન નામનો મિત્ર કહેવામાં આવ્યો છે। 2 નાસિકા છિદ્રો એ જ નલિની અને નાલિની નામના દરવાજા છે અને નાસિકાનો વિષય ગંધ એ જ સૌરભ દેશ છે તથા ઘ્રાણેન્દ્રિય એ જ અવધૂત નામનો મિત્ર છે। મુખ એ મુખ્ય નામનો દરવાજો છે, તેમાં રહેનારી પાક ઇન્દ્રિય વિપણ એ પહેલો મિત્ર છે અને રસના ઇન્દ્રિય એ રસવિદ એટલે કે રસજ્ઞ નામનો બીજો મિત્ર છે। વાણીનો વ્યાપાર એ આપણ છે અને જાત જાતના અન્ન એ બહુદન છે તથા જમણો કાન પિતૃહુ અને ડાબો કાન દેવહુ કહેવામાં આવ્યો છે। કર્મકાંડ રૂપ પ્રવૃત્તિ માર્ગનું શાસ્ત્ર અને ઉપાસન કાંડ રૂપ નિવૃત્તિ માર્ગનું શાસ્ત્ર એ જ ક્રમશઃ દક્ષિણ પાંચાલ અને ઉત્તર પાંચાલ દેશ છે। જેમ તેમને શ્રવણેન્દ્રિય રૂપ શ્રુતધરની મદદથી સાંભળીને જીવ ક્રમશઃ પિતૃયાન માર્ગે અને દેવયાન માર્ગે જાય છે। લિંગ એ જ આસુરી નામનું પશ્ચિમનું દ્વાર છે। સ્ત્રી પ્રસંગ એ ગ્રામક નામનો દેશ છે અને લિંગમાં રહેનારી ઉપસ્થ ઇન્દ્રિય એ જ દુર્મર્દ નામનો મિત્ર છે। ગુદા એ નિરુક્તિ નામનું પશ્ચિમનું દ્વાર છે। નરક એ વૈશસ નામનો દેશ છે અને ગુદામાં રહેનારી પાયુ ઇન્દ્રિય એ લુબ્ધક નામનો મિત્ર છે। આ સિવાય 2 પુરુષો અંધ બતાવવામાં આવ્યા હતા, તેમનું રહસ્ય પણ સાંભળો। તેઓ હાથ અને પગ છે, તેમની જ મદદથી જીવ ક્રમશઃ બધા કામ કરે છે અને જ્યાં ત્યાં ગમન કરે છે। હૃદય એ અંતઃપુર છે, તેમાં રહેનારું મન એ જ વિશુચિ એટલે કે વિશુચિન નામનો મુખ્ય સેવક છે। જીવ તે મનના સત્વ વગેરે ગુણોને કારણે જ પ્રસન્નતા, હર્ષ, રૂપ, વિકાર અથવા મોહ પામે છે। બુદ્ધિ એટલે કે રાજમહિષી પુરંજની જે પ્રકારે
સ્વપ્નાવસ્થામાં વિકાર પામે છે અને જાગૃત અવસ્થામાં ઇન્દ્રિયોને વિકૃત કરે છે, તેના ગુણોથી લેપાઈને આત્મા જીવ પણ તે રૂપમાં જ તેની વૃત્તિઓનું અનુકરણ કરવાને બાધ્ય થાય છે. જોકે વાસ્તવમાં તો તે તેમનો વિકાર રહિત સાક્ષી માત્ર જ છે. શરીર એ જ રથ છે, તેમાં જ્ઞાનેન્દ્રિયો રૂપી 5 ઘોડા જોતરેલા છે. જોવામાં સંવત્સરરૂપ કાળના જેવો જ તેનો અપ્રતિહત વેગ એટલે કે ગતિ છે. વાસ્તવમાં તો તે ગતિહીન છે. પુણ્ય અને પાપ આ 2 પ્રકારના કર્મો એ જ તેના પૈડા છે. 3 ગુણો એ ધજાઓ છે, 5 પ્રાણ એ દોરીઓ છે, મન એ લગામ છે, બુદ્ધિ એ સારથી છે, હૃદય એ બેઠક છે, સુખ દુઃખ વગેરે દ્વંદ્વો એ ધુંસરી છે, ઇન્દ્રિયોના 5 વિષયો એ તેમાં રાખેલા આયુધ છે અને ત્વચા વગેરે 7 ધાતુઓ એ તેના આવરણ છે. 5 કર્મેન્દ્રિયો અને તેની 5 પ્રકારની ગતિ છે. આ રથ પર ચડીને રથીરૂપી આ જીવ મૃગ તૃષ્ણા જેવા મિથ્યા વિષયો તરફ દોડે છે. 11 ઇન્દ્રિયો, જેમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન એ તેની સેના છે તથા 5 જ્ઞાનેન્દ્રિયો વડે તે ઇન્દ્રિયોના વિષયોને અન્યાયપૂર્વક ગ્રહણ કરવા એ જ તેનું શિકાર થયું છે. જેના વડે કાળનું જ્ઞાન થાય છે તે સંવત્સર એ જ ચંડવેગ નામનો ગંધર્વ રાજ છે. તેને આધીન જે 360 ગંધર્વો બતાવવામાં આવ્યા હતા તેઓ દિવસો છે અને 360 ગંધર્વીઓ એ રાત્રિઓ છે. એ કર્માનુસાર ચક્કર લગાવતા રહીને મનુષ્ય આયુષ્યને હરતા રહે છે. વૃદ્ધાવસ્થા એ જ સાક્ષાત કાળકન્યા છે. તેને કોઈ પણ પુરુષ પસંદ કરતો નથી. ત્યારે મૃત્યુરૂપ યવનરાજ જગતનો સંહાર કરવા માટે તેનો બહેન માનીને સ્વીકાર કરી લીધો. આદિ માનસિક કલેશો અને વ્યાધિ એટલે કે રોગ વગેરે શારીરિક દુઃખો એ જ તે યવનરાજના પગપાળા ચાલનારા સૈનિકો છે તથા પ્રાણીઓને પીડા પહોંચાડીને સત્વરે મૃત્યુના મુખમાં લઈ જનારો શીત અને ઉષ્ણ 2 પ્રકારનો જ્વર એટલે કે ટાઢિયો અને ઊનો તાવ એ જ પ્રજવાર નામનો તેનો ભાઈ છે. આ પ્રમાણે આ દેહાભિમાની જીવ અજ્ઞાનથી આચ્છાદિત થઈને અનેક પ્રકારના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક કષ્ટો ભોગવતો 100 વર્ષ સુધી મનુષ્ય શરીરમાં પડ્યો રહે છે. વાસ્તવમાં તો તે નિર્ગુણ છે, પરંતુ પ્રાણ, ઇન્દ્રિયો અને મનના ધર્મોને પોતાનામાં આરોપિત કરીને હુંપણા મારાપણા અભિમાનથી બંધાઈને શુદ્ર વિષયોનું ચિંતન કરતો રહીને જાતના કર્મો કરતો રહે છે. આ જીવ જોકે સ્વયં પ્રકાશિત છે તો પણ જ્યાં સુધી સૌના પરમ ગુરુ આત્મ સ્વરૂપ શ્રી ભગવાનના સ્વરૂપને જાણતો નથી ત્યાં સુધી પ્રકૃતિના ગુણોમાં જ બંધાયેલો રહે છે. તે ગુણોનો અભિમાની હોવાથી તે જીવ વિવશ થઈને સાત્વિક, રાજસી અને તામસી કાર્યો કરે છે તથા તે કર્મો અનુસાર ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ લે છે. તે ક્યારેક સાત્વિક કર્મો વડે પ્રકાશ બહુલ સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત કરે છે, ક્યારેક રાજસી કર્મો વડે દુઃખમય રજોગુણી લોકોમાં જાય છે જ્યાં તેણે જાતના કર્મોના કલેશ ભોગવવા પડે છે, અને ક્યારેક તમોગુણી ધર્મો વડે શોક બહુલ તમોમયી યોનિઓમાં જન્મ લે છે. આ પ્રમાણે પોતાના કર્મો અને ગુણો અનુસાર દેવ યોનિ, મનુષ્ય યોનિ અથવા પશુ પક્ષીઓ યોનિમાં જન્મ લઈને તે અજ્ઞાનને લીધે અંધ જીવ ક્યારેક પુરુષ, ક્યારેક સ્ત્રી અને ક્યારેક નપુંસક થાય છે. જેમ ભૂખથી વ્યાકુળ લાચાર કૂતરો ઘરે ઘરે ભટકતો રહીને પોતાના પ્રારબ્ધ અનુસાર ક્યાંક દંડો ખાય છે અને ક્યાંક ભાત ખાય છે, તેવી જ રીતે આ જીવ ચિત્તમાં અનેક પ્રકારની વાસનાઓને લઈને ઊંચા નીચા માર્ગે ઉપરના અને નીચેના અથવા મધ્યના લોકોમાં ભટકતો રહે છે અને પોતાના કર્મો અનુસાર સુખ દુઃખ ભોગવતો રહે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ 3 પ્રકારના દુઃખોમાંના કોઈ પણ એકમાંથી જીવનો સર્વથા છુટકારો થઈ શકતો નથી. જો ક્યારેક એવું થતું જણાઈ આવે છે તો તે કેવળ તત્કાળ પૂરતું નિવારણ જ હોય છે. તે નિવારણ એવું જ છે કે જેમ માથા પર ભારે બોજ વહીને લઈ જનારો કોઈ મનુષ્ય તેને ખભા પર રાખી લે છે, આવી જ રીતે બધી જ પ્રતિક્રિયાઓ દુઃખ નિવારણો વિશે સમજવું જોઈએ. જો કોઈ ઉપાયથી મનુષ્ય એક પ્રકારના દુઃખમાંથી છુટકારો મેળવે છે તો બીજું દુઃખ આવીને તેના માથા પર સવાર થઈ જાય છે. હે શુદ્ર હૃદયના નરેન્દ્ર, જેમ સ્વપ્નમાં થતું સ્વપ્નાંતર બીજું સ્વપ્ન આવવું એ તે સ્વપ્નમાંથી સર્વથા છૂટવાનો ઉપાય નથી, તેવી જ રીતે કર્મફળના ભોગમાંથી સર્વથા છૂટવાનો ઉપાય કેવળ કર્મ કરવું એ હોઈ શકે નહીં, કારણ કે કર્મો અને કર્મફળોનો ભોગ એ બંને અવિદ્યાયુક્ત હોય છે.
જેમ સ્વપ્નાવસ્થામાં પોતાના મનોમય લિંગ શરીરથી વિચરનારા પ્રાણીને સ્વપ્નમાંના પદાર્થો નહીં હોવા છતાં પણ ભાસે છે, તેવી જ રીતે આ દ્રશ્ય પદાર્થો વાસ્તવમાં નહીં હોવા છતાં પણ જ્યાં સુધી અજ્ઞાન નિદ્રા તૂટતી નથી ત્યાં સુધી ટકેલા જ રહે છે અને જીવને જન્મ મરણરૂપ સંસારમાંથી મુક્તિ મળતી નથી. તે દુઃખોના આત્યંતિક નિવારણનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન થવું એ જ છે. હે રાજન, એ અવિદ્યાના કારણે પરમાર્થ સ્વરૂપ આત્માને આ જન્મ મરણરૂપી અનર્થ પરંપરા પ્રાપ્ત થઈ છે. તે અવિદ્યાની નિવૃત્તિનો ઉપાય ગુરુ સ્વરૂપ શ્રી હરિમાં સુદૃઢ ભક્તિ જ છે. ભગવાન વાસુદેવમાં એકાગ્રતાપૂર્વક સમ્યક રીતે કરેલો ભક્તિભાવ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ કરી દે છે. હે રાજર્ષિ, આ ભક્તિભાવ ભગવાનની કથાઓને આશ્રિત રહે છે. તેથી જે મનુષ્ય તેમને દરરોજ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અથવા વાંચે છે તેને સત્વરે જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ થઈ જાય છે. હે રાજન, જ્યાં ભગવાનના ગુણોને કહેવા અને સાંભળવામાં તત્પર વિશુદ્ધ ચિત્તના ભક્તજનો રહે છે તે સાધુ સમાજમાં બધી તરફ મહાપુરુષોના મુખમાંથી નીકળેલા શ્રી મધુસૂદન ભગવાનના ચરિત્રો રૂપી શુદ્ધ અમૃતની અનેક નદીઓ વહેતી રહે છે. જે લોકો અતૃપ્ત ચિત્તે શ્રવણમાં તત્પર પોતાના કર્ણ વિવરો વડે તે અમૃતનું મત્ત થઈને પાન કરે છે તેમને ભૂખ, તરસ, ભય, શોક, મોહ વગેરે કશો પણ અવરોધ પહોંચાડી શકતા નથી. અરે રે, સ્વાભાવિક જ પ્રાપ્ત થતા આ ભૂખ, તરસ વગેરે વિઘ્નોથી હંમેશા ઘેરાયેલો જીવ સમુદાય શ્રી હરિની કથાઓના અમૃત સાગર સાથે પ્રેમ કરતો નથી. પ્રજાપતિઓના પતિ સાક્ષાત બ્રહ્મા, ભગવાન શંકર, સ્વયંભૂ મનુ, દક્ષ વગેરે પ્રજાપતિઓ, સનકાદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, મરીચી, અત્રિ, અંગીરા, પુલસ્ત્ય, પુલહ, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ અને હું આ જેટલા બ્રહ્મવાદી મુનિઓ છે તેઓ સમસ્ત વાડમયના અધિપતિ હોવા છતાં પણ તપ, ઉપાસના અને સમાધિ વડે ખોળીને હારી ગયા તો પણ તે સર્વસાક્ષી પરમેશ્વરને આજ સુધી જોઈ શક્યા નથી. વેદ અપાર છે, તેમનો પાર પામવો મુશ્કેલ છે. તેમાં કર્મોનો વિસ્તાર પણ બહુ છે. તે વેદોના સંબંધમાં બહુ અભ્યાસ કરવા છતાં પણ મંત્રોમાં જેમનું લક્ષણ બતાવવામાં આવ્યું છે તે જેમ કે ઇન્દ્રના હાથમાં વજ્ર છે, વરુણના હાથમાં પાશ છે વગેરે મંત્રો દ્વારા યજન તો ભગવાનનું કરે છે પરંતુ ભગવાનને જાણી શકતા નથી. હૃદયમાં વારંવાર ચિંતન કરવાથી ભગવાન જે સમયે જે જીવ પર કૃપા કરે છે તે જ સમયે તેના લૌકિક વ્યવહારો અને વૈદિક કર્મકાંડની આસ્થા આપમેળે છૂટી જાય છે. હે બહિષ્મન, તમે આ કર્મોમાં પરમાર્થ બુદ્ધિ ન કરો એ સાંભળવામાં જ પ્રિય જણાય છે. પરમાર્થનો તો સ્પર્શ પણ કરતા નથી. આ કર્મો પરમાર્થ જેવા દેખાય છે તેમાં કેવળ અજ્ઞાન જ કારણ છે. જે મલિનમતી કર્મવાદી લોકો વેદને કર્મ પરક બતાવે છે તેઓ વાસ્તવમાં તેનો મર્મ જાણતા નથી. આનું કારણ એ જ છે કે તેઓ પોતાના સ્વરૂપભૂત લોક આત્મતત્વને જાણતા નથી કે જ્યાં સાક્ષાત શ્રી જનાર્દન ભગવાન વિરાજમાન છે. પૂર્વ તરફ અગ્રભાગવાળા કુશોથી સમસ્ત ભૂમંડળને આચ્છાદિત કરીને અનેક પશુઓનો વધ કરવાથી તમે ઘણા કર્માભિમાની અને ઉદ્ધત થઈ ગયા છો, પરંતુ વાસ્તવમાં તમને કર્મ અથવા ઉપાસના કોઈના રહસ્ય ખબર નથી. વાસ્તવમાં કર્મ અને વિદ્યા તો એ જ છે કે જેનાથી શ્રીહરિને પ્રસન્ન કરી શકાય અને ભગવાનના ચિત્ત જોડાઈ જાય. શ્રીહરિ સમસ્ત દેહધારીઓના આત્મા, નિયામક અને સ્વતંત્ર કારણ છે. તેથી તેમના ચરણ કમળ જ મનુષ્યનો એકમાત્ર આશ્રય છે અને તેમનાથી જ સંસારમાં સૌનું કલ્યાણ થઈ શકે છે. જેનાથી કોઈને અણુમાત્ર પણ ભય થતો નથી તે જ તેનો પ્રિયતમ આત્મા છે. આવું જે મનુષ્ય જાણે જ છે તે જ જ્ઞાની છે અને તે જ જ્ઞાની છે તે જ ગુરુ તેમજ સાક્ષાત શ્રીહરિ છે. શ્રી નારદજી કહે છે, હે પુરુષ શ્રેષ્ઠ, અહીં સુધી જે કંઈ કહેવામાં આવ્યું છે તેનાથી તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો. હવે હું સારી પેઠે નિશ્ચિત કરાયેલું એક ગુપ્ત સાધન બતાવું છું. તે ધ્યાન દઈને સાંભળો. પુષ્પવાટિકામાં પોતાની હરણી સાથે વિહાર કરતો એક હરણ મસ્ત ઘૂમી રહ્યો છે. તે દુર્વા વગેરે નાના નાના તૃણાકુરો ચરી રહ્યો છે. તેના કાન ભમરાઓનો ગુંજરાવ સાંભળવામાં રત છે. તેની સામે જ બીજા જીવોને મારીને પોતાનું પેટ પાળનારા વરુ લાગ જોતા ઊભા છે અને પાછળથી પારધીએ વિંધી નાખવા માટે
તેના પર બાણ છોડ્યું છે, પરંતુ હરણ એટલો બેસુધ છે કે તેને તેની કંઈ પણ ખબર નથી. આ હરણની દશાનો એકવાર વિચાર તો કર. હે રાજન, આ રૂપકનું તાત્પર્ય સાંભળો. આ મૃતપ્રાય હરણ એ તમે જ છો. તમે પોતાની દશાનો વિચાર કરો. પુષ્પોની જેમ આ સ્ત્રીઓ કેવળ દેખાવમાં જ સુંદર છે. આ સ્ત્રીઓના રહેવાનું ઘર એ જ પુષ્પવાટિકા છે. આમાં રહીને તમે પુષ્પોના મધ અને ગંધ જેવા ક્ષુદ્ર સકામ કર્મોના ફળરૂપ જીહવા અને જનનેન્દ્રિયને પ્રિય લાગતા ભોજન તથા સ્ત્રીસંગ વગેરે તુચ્છ ભોગો ખોળી રહ્યા છો. સ્ત્રીઓથી ઘેરાયેલા રહો છો અને પોતાના મનને તમે તેમનામાં જ ફસાયેલું રાખ્યું છે. પત્ની પુત્રોનું મીઠું બોલવું એ જ ભમરાઓનો મધુર ગુંજરાવ છે. તમારા કાન તેમાં જ અત્યંત આસક્ત થઈ રહ્યા છે. સામે જ વરુઓના ટોળા જેવા કાળના અંશ રાત દિવસ તમારા આયુષ્યને હરી રહ્યા છે, પણ તમે તેની જરાય પરવા નહીં કરતા ગૃહસ્થીના સુખોમાં મસ્ત થઈ રહ્યા છો. તમારી પાછળ ચૂપચાપ લાગ ખોલતો શિકારી એટલે કે કાળ પોતાના છાના બાણથી તમારા હૃદયને દૂરથી જ વીંધી નાખવા ઈચ્છે છે. આ પ્રમાણે પોતાને હરણના જેવી દશામાં જુઓ અને તમે પોતાના ચિત્તનો હૃદયમાં નિરોધ કરો તથા નદીની જેમ વહેતી શ્રવેન્દ્રિયની બાહ્ય વૃત્તિને ચિત્તમાં સ્થાપિત કરો, અંતર્મુખી કરો. જ્યાં કામી મનુષ્યોની ચર્ચા થતી રહે છે તે ગૃહસ્થાશ્રમની ત્યજીને પરમહંસોના આશ્રય શ્રી હરિને પ્રસન્ન કરો અને ક્રમશઃ બધા જ વિષયોમાંથી વિરત થઈ જાઓ. રાજા પ્રાચીન બહીએ કહ્યું, હે ભગવાન, તમે કૃપા કરીને મને જે ઉપદેશ આપ્યો તે મેં સાંભળ્યો અને તેના પર વિશેષપણે વિચાર પણ કર્યો. મને કર્મોનો ઉપદેશ આપનારા આ આચાર્યોને ચોક્કસ આનું જ્ઞાન નથી. જો તેઓ આ વિષય જાણતા હોત તો મને આનો ઉપદેશ કેમ ન કર્યો? હે વિપ્રવર, મારા ઉપાધ્યાયોએ આત્મતત્વના વિષયમાં મારા હૃદયમાં જે મોટો સંશય ઊભો કર્યો હતો તેનું તમે સંપૂર્ણપણે છેદન કરી દીધું. આ વિષયમાં તો ઇન્દ્રિયોની ગતિ નહીં હોવાને કારણે મંત્રદ્રષ્ટા ઋષિઓને પણ મોહ થઈ જાય છે. વેદવાદીઓનું એ કથન ઠેર ઠેર સાંભળવામાં આવે છે કે મનુષ્ય આ લોકમાં જેના થકી કર્મ કરે છે તે સ્થૂળ શરીરને અહીં જ છોડી જાય છે અને પરલોકમાં કર્મોથી જ બનેલા બીજા શરીરથી તે કર્મોના ફળ ભોગવે છે. પણ આ વાત કેવી રીતે બની શકે? કારણ કે તે કર્મોનો કરતા સ્થૂળ શરીર તો અહીં જ નષ્ટ થઈ જાય છે. આ સિવાય જે કર્મો અહીં કરવામાં આવે છે તેઓ તો બીજા જ ક્ષણે અદૃશ્ય થઈ જાય છે. તે કર્મો પરલોકમાં ફળ આપવા માટે કેવી રીતે ફરીથી પ્રગટ થઈ શકે? શ્રી નારદજીએ કહ્યું, હે રાજન, સ્થૂળ શરીર તો લિંગ શરીરને આધીન છે, તેથી કર્મોની જવાબદારી તેની છે. જે મન પ્રધાન લિંગ શરીરની સહાયથી મનુષ્ય કર્મો કરે છે તે તો મર્યા પછી પણ તેની સાથે રહે જ છે. તેથી તે પરલોકમાં અપરોક્ષ રૂપે સ્વયં તેના જ વડે તે કર્મફળો ભોગવે છે. સ્વપ્નાવસ્થામાં મનુષ્ય આ જીવિત શરીરનું અભિમાન તો છોડી દે છે, પરંતુ તેના જ જેવા અથવા તેના કરતાં ભિન્ન પ્રકારના પશુ પક્ષી વગેરેના શરીરથી તે મનમાં સંસ્કાર રૂપે રહેલા કર્મોનું ફળ ભોગવતો રહે છે. આ મન વડે જીવ જે પત્ની પુત્ર વગેરેને આ મારા છે અને શરીર વગેરેને આ હું છું એમ કહીને માને છે, તેમના વડે કરાયેલા પાપ પુણ્ય રૂપ કર્મોને પણ તે પોતાની ઉપર લઈ લે છે અને તે કર્મોને કારણે તેણે વ્યર્થ ફરીથી જન્મ લેવો પડે છે. જેમ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંનેના કાર્યોથી તેમના પ્રેરક ચિત્તનું અનુમાન કરવામાં આવે છે, તે જ રીતે ચિત્તની ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓથી પૂર્વજન્મના કર્મોનું પણ અનુમાન થાય છે. તેથી કર્મો અદ્રષ્ટ રૂપે ફળ આપવા માટે કાળાંતરે મોજૂદ રહે છે. ક્યારેક ક્યારેક જોવામાં આવે છે કે જે વસ્તુઓનો આ શરીરથી ક્યારેય અનુભવ કર્યો નથી, ક્યારેય જેને જોઈ નથી, જેના વિશે સાંભળ્યું પણ નથી, તે વસ્તુનું સ્વપ્નમાં તે જેવી હોય છે તેવો જ અનુભવ થઈ જાય છે. હે રાજન, તમે નક્કી માનો કે લિંગ દેહના અભિમાની જીવને તેનો અનુભવ પૂર્વજન્મમાં થઈ ચૂક્યો છે, કારણ કે જે વસ્તુ પહેલાં અનુભવી હોતી નથી તેની મનમાં વાસના પણ હોઈ શકતી નથી. હે રાજન, તમારું કલ્યાણ થાઓ. મન જ મનુષ્યના પહેલાંના રૂપો તથા ભવિષ્યના શરીર વગેરે પણ બતાવી દે છે અને જેમનો ભવિષ્યનો જન્મ થવાનો હોતો નથી તે તત્વવેતાઓની વિદેહ મુક્તિની જાણ પણ તેમના મનથી જ થઈ જાય છે. ક્યારેક ક્યારેક સ્વપ્નમાં દેશ કાળ અથવા ક્રિયા સંબંધી એવી વસ્તુઓ પણ જોવામાં આવે છે કે જે પહેલાં ક્યારેય
જોઈ હોતી નથી, જેના વિશે સાંભળ્યું હોતું નથી, જેમ કે પર્વતની ટોચ પર સમુદ્ર, દિવસે તારાઓનું દર્શન અથવા પોતાનું માથું કપાયેલું દેખાવું વગેરે. આ વસ્તુઓના દેખાવામાં નિદ્રા દોષને જ કારણભૂત માનવો જોઈએ. મનની સામે ઇન્દ્રિયોથી અનુભવવા યોગ્ય પદાર્થો જ ભોગ રૂપે વારંવાર આવે છે અને ભોગ સમાપ્ત થતાં ચાલ્યા જાય છે. એવો કોઈ પદાર્થ આવતો નથી કે જેનો ઇન્દ્રિયોથી અનુભવ જ ન થઈ શકે. આનું કારણ એ જ છે કે બધા જીવોમાં મન હોય છે. સામાન્ય રીતે તો બધા પદાર્થોનું ક્રમશઃ જ ભાન થાય છે, પરંતુ જો કોઈ સમયે ભગવાનના ચિંતનમાં પરોવાયેલું મન વિશુદ્ધ સત્વમાં સ્થિત થઈ જાય તો તેમાં ભગવાનના સંસર્ગ થવાથી એકસાથે સમસ્ત વિશ્વનું પણ ભાન થઈ શકે છે. જેમ કે રાહુ દ્રષ્ટિનો વિષય નહીં હોવા છતાં પણ પ્રકાશાત્મક ચંદ્રના સંસર્ગને લીધે દેખાવા લાગે છે. હે રાજન, જ્યાં સુધી ગુણોના પરિણામે તેમજ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને શબ્દ વગેરે વિષયોના સંસર્ગથી આ અનાદિલિંગ શરીર બનેલું છે, ત્યાં સુધી જીવમાં સ્થૂળ શરીર પ્રત્યે હું મારુંના ભાવનો અભાવ થવા પામતો નથી. સુષુપ્તિ, મૂર્છા, અત્યંત દુઃખ તથા મૃત્યુ અને તીવ્ર જ્વર વગેરે સમયે પણ ઇન્દ્રિયોની વ્યાકુળતાને કારણે હુંપણા અને મારાપણાની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી, કારણ કે તે સમયે પણ તેનું અભિમાન તો ટકેલું જ રહે છે. જેમ અમાસની રાત્રિમાં ચંદ્રમા હોવા છતાં પણ દેખાતો નથી, તેવી જ રીતે યુવાવસ્થામાં સ્પષ્ટ પ્રતીત થતું 11 ઇન્દ્રિયોથી યુક્ત આ વિશિષ્ટ લિંગ શરીર ગર્ભાવસ્થા અને બાલ્યાવસ્થામાં હોવા છતાં પણ ઇન્દ્રિયોનો પૂરો વિકાસ નહીં થવાને કારણે પ્રતીત થતું નથી. જેમ સ્વપ્નમાં કોઈ વસ્તુનું અસ્તિત્વ નહીં હોવા છતાં પણ જાગૃત થયા વિના સ્વપ્નજનિત અનર્થનું નિવારણ થતું નથી, તે જ રીતે સાંસારિક પદાર્થો જો કે અસત છે તો પણ અવિદ્યાને લીધે જીવ તેમનું ચિંતન કરતો રહે છે. તેથી તેનો જન્મ મરણરૂપી સંસારમાંથી છુટકારો થવા પામતો નથી. આ પ્રમાણે 5 તન્માત્રાઓથી બનેલો તથા 16 તત્વોના રૂપમાં વિકસિત થયેલો આ ત્રિગુણમય સંઘાત જ લિંગ શરીર છે. આ જ ચેતના શક્તિથી યુક્ત થતા જીવ કહેવાય છે. એના દ્વારા જ મનુષ્ય ભિન્ન ભિન્ન શરીરો ગ્રહણ કરે છે અને ત્યજે છે, તથા એનાથી જ તેને હર્ષ, શોક, ભય, દુઃખ, સુખ વગેરેની અનુભૂતિ થાય છે. જેમ જળો જ્યાં સુધી બીજા તણખલાને પકડી લેતી નથી ત્યાં સુધી પહેલાંને છોડતી નથી, તેવી જ રીતે જીવ મરણ વખતે જ્યાં સુધી દેહાભિમાનને કારણે બીજું શરીર પ્રાપ્ત કરી લેતો નથી ત્યાં સુધી પહેલું શરીર છોડતો નથી. હે રાજન, આ મનઃપ્રધાન લિંગ શરીર જ જીવના જન્મ વગેરેનું કારણ છે. જીવ જ્યારે ઇન્દ્રિયજનિત ભોગોનું ચિંતન કરતો રહીને વારંવાર તેમના જ માટે કર્મો કરે છે, ત્યારે તે કર્મો થતા રહેવાથી અવિદ્યાને લીધે તે શરીર વગેરેના કર્મોમાં બંધાઈ જાય છે. તેથી તે કર્મબંધનમાંથી છુટકારો પામવા માટે સમસ્ત વિશ્વ ભગવાનનું રૂપ છે. એ રીતે જોતા રહીને બધી રીતે શ્રી હરિનું ભજન કરો. એમનાથી જ આ વિશ્વની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ રહે છે અને તેમનામાં જ તેનો લય થાય છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભક્ત શ્રેષ્ઠ શ્રી નારદજીએ રાજા પ્રાચીન બરહીને જીવ અને ઈશ્વરના સ્વરૂપનું દિગ્દર્શન કરાવ્યું. પછી તેઓ તેમની પાસેથી વિદાય લઈને સિદ્ધ લોકમાં સીધાવી ગયા. ત્યારે રાજર્ષિ પ્રાચીન બરી પણ પ્રજાપાલનની જવાબદારી પોતાના પુત્રોને સોંપીને તપસ્યા કરવા માટે કપિલાશ્રમમાં ગયા. ત્યાં તે વીરશ્રેષ્ઠે તમામ વિષયોની આસક્તિ ત્યજીને એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક શ્રી હરિના ચરણ કમળોનું ચિંતન કરતાં કરતાં સારૂપ્ય પદ મેળવી લીધું. હે નિષ્પાપ વિદુરજી, દેવર્ષિ નારદે પરોક્ષ રૂપે કહેલું આત્મજ્ઞાન જે મનુષ્ય સાંભળશે કે સંભળાવશે તે સત્વરે લિંગ શરીરના બંધનમાંથી મુક્ત થઈ જશે. દેવર્ષિ નારદના મુખેથી નીકળેલું આ આત્મજ્ઞાન ભગવાન મુકુંદના યશ સાથે સંબંધ હોવાને કારણે ત્રણેય લોકને પવિત્ર કરનારું, અંતઃકરણની શુદ્ધિ કરનારું તથા પરમાત્મા પદને પ્રકાશિત કરનારું છે. જે મનુષ્ય આ કથા સાંભળશે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈ જશે અને પછી તેણે આ સંસાર ચક્રમાં ભટકવું પડશે નહીં. વિદુરજી, ગૃહસ્થાશ્રમી પુરંજનના રૂપકથી પરોક્ષ રૂપે કહેવાયેલું આ અદ્ભુત આત્મજ્ઞાન મેં ગુરુની કૃપાથી મેળવ્યું હતું. આનું તાત્પર્ય સમજી લેવાથી બુદ્ધિયુક્ત જીવનું દેહાભિમાન નિવૃત્ત થઈ જાય છે તથા પરલોકમાં જીવ કેવી રીતે કર્મોનું ફળ ભોગવે એવી તેની શંકાનું પણ નિવારણ થઈ જાય છે. ચોથા સ્કંધ અંતર્ગત વિદુર મૈત્રેય સંવાદ માનો. પ્રાચીન બરહી
નારદ સંવાદ નામનો 29મો અધ્યાય સમાપ્ત.